ધાનેરા તાલુકાના રામપુરા છોટા ગામ તળાવમાં કાચબાઓના ભેદી મોત, કાચબાની તસ્કરી થતી હોવાની ભાજપના ઉપપ્રમુખે વ્યક્ત કરી આશંકા। સરકારની તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડી ગયા છે ખનીજ માફિયાઓ, કાંકરેજમાંથી સામે આવ્યું ડુપ્લિકેટ રોયલ્ટી પાસનું કૌભાંડ। ડીસા તાલુકાના ભુયણ ગામ નજીકથી મળી આવી અજાણ્યા યુવકની લાશ, રેલની ટક્કરથી યુવકનું મોત થયું હોવાની આશંકા। પાલનપુરમાં યોજાયો ઓપન હાઉસ કાર્યક્રમ, ભારત સરકારના મંત્રીએ આપ્યા 73 મહેસૂલી હુકમ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાંથી ગેરકાયદેસર વિદેશી દારૂની તસ્કરી ખૂબ જ મોટા પ્રમાણમાં થતી હોવાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે અને પોલીસ દ્વારા આ તસ્કરીને અટકાવવા માટે ચાંપતો બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે। ત્યારે આજે એકવાર ફરી બનાસકાંઠા એલસીબી પોલીસે ઉટવેલિયા ગામ નજીક નાકાબંધી કરી એસન્ટ કારમાંથી 904 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી છે, જેની અંદાજિત કિંમત 90,400 થાય છે। પોલીસે આ ઘટનામાં 90,400ની કિંમતનો ગેરકાયદેસર વિદેશી દારૂ અને 80,000ની કિંમતનું પિકઅપ ડાલુ અને 1,500 રૂપિયાની કિંમતના 3 મોબાઈલ મળી કુલ 1,71,900ની કિંમતનો મુદ્દામાલ સહિત ગાડીના ચાલક લાખણી તાલુકાના નોદલા ગામના ગણેશભાઈ કાંજીભાઈ પટેલની અટકાયત કરી આ ઘટના અંગે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના રામપુરા છોટા ગામમાં અચાનક ગામના તળાવમાં આવેલા કાચબાઓના ટપોટપ મોત થતાં ગામ લોકો ચોંકી ઉઠ્યા છે। ગામના તળાવમાં કોઈ અજાણ્યા શખ્સે લીલા કલરનું કેમિકલ નાખતા આ કાચબાઓના મોત નીપજ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। ધાનેરા તાલુકાના રામપુરા છોટા ગામના આ તળાવમાં 100થી વધુ કાચબાઓ વસવાટ કરે છે। ધાનેરા તાલુકામાં આ એકમાત્ર તળાવ એવું છે કે જ્યાં 12 માસ પાણી જોવા મળે છે અને અનેક ધાર્મિક તહેવારોની ઉજવણી માટે પણ આ તળાવનું પાણી ઉપયોગમાં લેવામાં આવતું હોય છે, જેમાં ગણપતિ વિસર્જન, દશામાં મૂર્તિ વિસર્જન જેવા વિવિધ ધાર્મિક તહેવારનું સાક્ષી પણ આ તળાવ રહી ચૂક્યું છે। તેવામાં ગત રાત્રિના સમયે આ તળાવમાં કોઈ વિકૃત શખ્સે માનવતાને તાર કરી દે તેવું કૃત્ય આચરી ગામના તળાવમાં આવેલા કાચબાઓને મારી નાખવાના આશયથી કેમિકલ નાખી દીધું હતું। પૂરા ગામના છોટા ગામે આ મોટું તળાવ આવેલું છે અને એમાં મોટે ભાગે પશુપાલન અને પાણી અંદર પીએ છે અને એને સવારમાં અમે આવી જોયું તો અંદર તળાવની અંદર અસંખ્ય કાચબા મરેલા પડ્યા હતા અને બીજા પણ અંદરથી આવીને બહાર મરતા હતા અને એની અંદર મોટો ખતરો ઊભો થાય એવું છે। તો આ તળાવની અંદર તાત્કાલિક પાણીનું લેબોરેટરી થઈ અને તાત્કાલિક એનો નિકાલ થાય એવું પગલાં ભરવા જલ્દી ને મોટું નુકસાન થાય એવું છે। આ ગામની અંદર આરોગ્ય સામે પણ ખતરો ઊભો થાય અને ઝેરી પદાર્થનું કેમિકલ તળાવની પાળને કોરી મોરે કોઈ નાખેલું જોવા મળેલ છે। હવે સાહેબ એમાં અહીંયા આ તળાવની અંદર એક 12 માસ તળાવ પાણી રાખે રહે છે અને આ કોઈ કેવા ઇસમોએ તાલુકા વિકાસ અધિકારી શ્રી MLA ભાઈ આપણા વસંતલાલ પુરોહિત સાહેબ બધા આવેલા અને ઉપર પણ અમે ફેરોસ્ટને જાણ કરીએ। આ પિકનિક સ્થળ હોવાથી આ લોકોએ કોઈ કારણથી કાચબાઓ લગભગ 500થી 700 કાચબા મરી ગયા, એ લગભગ દરેક માણસો સાથે થોડું લઈ લીધું અને એના માટે જે કાર્યવાહી કરવી પડે એના માટે અમે તૈયાર લોકો। બન્યું સાહેબ કોઈ કેમિકલ નાખી અને અંદર આ કાચબા મારી નાખી। હવે આ કાચબારો કોઈ ષડયંત્ર છે કે શું એની તપાસ થવી જોઈએ તટસ્થ, અને તપાસ ન થાય તો ગામ લોકો પણ અહીંથી ઉઠે એમ લાગતું નથી। આજે આ કેમિકલના કારણે અનેક કાચબાઓના મોત નીપજ્યા છે। કાચબાઓના આકસ્મિક મોતના સમાચાર ગામમાં વાયુ વેગે પ્રસરી જતા ગામ લોકો મોટી સંખ્યામાં તળાવ કિનારે આવી મૃતક કાચબાઓના મોત મામલે વહીવટી તંત્રને જાણ કરી હતી, જેના પગલે સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિત ઉપરાંત ધાનેરા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી મફતલાલ જોશી પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા। જ્યારે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વસંતભાઈએ જણાવ્યું હતું કે કાચબાની તસ્કરી કરતા ઈસમો દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાની આશંકા છે। આજે સવારમાં ફોન ઉપર માહિતી મળી કે રામપુરા છોટા તાલુકો ધાનેરાના બાજુની અંદર તળાવ છે, રોડની અને મંદિરની વચ્ચે, એ તળાવની અંદર કોઈ હરામખોરોએ અંદર કાચબા મારવાની દવા નાખી છે। એના લીધે કમસે કમ 300થી 400 કાચબા મરી ગયા છે અને અત્યારે તળાવ ઉપર તરતા હતા। ચારે બાજુ જોતા એની પાળ છે, એ પાળ ઉપર લીલા કલરની દવા નાખી છે, ક્યાંક પાણીમાં એનો કલર જઈ અને બ્લુ થઈ ગયો છે। પણ ગામ લોકોને પૂછતા અગાઉ પણ આ તસ્કરો અહીંયા કાચબા લેવા આવેલા, વચ્ચે જાળી પણ કરી હતી, ગામ લોકોએ ભગાડેલા હતા। મારું આ બધું જ જોતા અને સાંભળતા એવું માનવું છે કે 100% કાચબાની તસ્કરી કરવાવાળા
અહીંયા અત્યારે આવી અને એ લોકોને દવા નાખીને મારી નાખ્યા છે અને અમને જ્યારે મોકો મળે ત્યારે લઈ જશે. અત્યારે ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરી દીધી છે. એ લોકો આવે છે. અહીંયા પાણી થોડું છે, એ થોડું પાણી છે અને એના લીધે અંદરની જરાની દવાની જે ગંભીરતા છે વધારે છે. થોડું પાણી વધારવા માટે બાકીના પાણી પુરવઠાને એમને પણ ફોન કર્યા છે, કારણ કે અહીંયા પણ બાકીના જે ગાય કે બીજા પશુઓ પાણી પીએ તો અત્યારે મરી જાય એવી પરિસ્થિતિ છે. અને એના માટે હાલ આ જગ્યાએ એક તપાસનો વિષય છે. તપાસ થશે એટલે ખબર પડશે. પણ ચોક્કસ આ કાચબા કોઈ તસ્કરોએ અહીંયા દવા નાખીને મારી નાખ્યા છે, એ વાત ચોક્કસ છે. આ કૃત્ય કોણે અને શા માટે આચર્યું હશે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. ગામ લોકોએ તળાવમાં તપાસ કરતા અહીં લીલા રંગનું કેમિકલ નાખવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ અગાઉ પણ વાવ અને ભાભરમાં તળાવમાં અનેક કાચબાઓના મોત આ રીતે જ રહસ્યમય રીતે થયા છે, જેનો ભેદ હજુ પણ ઉકેલાયો નથી. ત્યાં વધુ એકવાર ધાનેરા તાલુકાના રામપુરા છોટા ગામની આ ઘટનાએ અરેરાટી મચાવી છે. ધાનેરા વહીવટી તંત્ર દ્વારા પણ જંગલ ખાતાના અધિકારીઓને જાણ કરી પાણીના સેમ્પલ લઈ હાલ તપાસ હાથ ધરી છે. રામપુરા છોટા તળાવમાં જે કાચબાઓ રહેતા હતા વર્ષોથી, ત્યારથી કે દવા નાખીએ, કેમિકલ દવા અંદર નાખીએ, કાચબા 500 થી 800 મરી ગયા. એ ગામ લોકોને ઘેટા, બકરા, પશુ પંખીઓ, કૂતરા, એનું રક્ષણ કોણ કરશે? માણસને તો મારો ઝેરવેર હોય તો કોર્ટ કચેરીમાં, પણ આ લોકોનું કોણ સાંભળે? એટલે અમે જે અધિકારી જે તટસ્થ રીતે તપાસ કરે અને રામપુરા કાચબા મર્યા એને કોઈ સંજોગોમાં એને છોડવા ન જોઈએ. તાત્કાલિક આવે એની તપાસ થવી જોઈએ. ટીડીઓ સાહેબને બોલાયા, વન વિભાગ વાળાને ફોન કર્યા, અમારા સરપંચ હાજર છે. આખો દિવસ એનો ટ્રીટમેન્ટ કરવો જોઈએ. એ આખા ગામની રામપુરા છોટા વતીથી હું હંસાભાઈ જોઈતાભાઈ ડાબી તમને અરજ કરું છું કે દરેક અધિકારીઓ તાત્કાલિક સ્થળ ઉપર આવી જાય. પાલનપુર તાલુકાના ગઢ ખાતે રહેતી એક રાવળ યુવતીને ગામના જ એક પટેલ યુવક સાથે પ્રેમ થઈ જતા 7 માસ અગાઉ આ બંને પ્રેમી યુગલે પ્રેમ લગ્ન કરી લીધા હતા. ત્યારે 1 માસ અગાઉ લગ્ન જીવનમાં એકબીજા સાથે ઘર્ષણ થતા રાવળ યુવતીને તેના પતિ તેમજ સાસરિયા દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી બુધવારે આ યુવતીને તેના પતિ દ્વારા જબરજસ્તી ફિનાઇલ પીવડાવવાની કોશિશ કરવામાં આવી હતી. ત્યારબાદ યુવતીએ ના છૂટકે પોતાના મામા અને ત્યાંથી પોતાના માસીને ઘરે આવી. ત્યારબાદ અત્યારે આ યુવતી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. ગુરુવારે પીડિત યુવતીએ ગઢ પોલીસ મથકે પતિ તેમજ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગઢ ખાતે રહેતો પ્રવીણભાઈ બેચરભાઈ પટેલને ગઢમાં પોતાના માસીને ત્યાં રહેતી ભગવતી રાવળ સાથે પ્રેમ પ્રાંગરતા આ બંને 7 માસ અગાઉ પ્રેમ લગ્ન કરીને સાથે રહેવા લાગ્યા હતા. ત્યારબાદ 1 માસ અગાઉ આ ભગવતીના સાસુ સસરા જેઠ જેઠાણી નણંદ ભેગા મળી તેના પતિ પ્રવીણને કહેતા કે આવી બદનામ છોકરીને તું અહીં લાવ્યો છે અને દહેજ પણ નથી લાવી. તેથી પ્રવીણ અવારનવાર શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી ગળદાપાટુનો માર મારતો હતો. બુધવારે રાત્રે પ્રવીણ પટેલે ફિનાઇલની બોટલ જબરજસ્તીથી ભગવતી રાવલના મોઢામાં પીવડાવતા ભગવતીએ આ બોટલ ફેંકી દીધી હતી અને પ્રવીણે ભગવતીને છૂટાછેડા આપવાનું કહી તેના પિયરિયાના ત્યાં નહીં જવા દેવાની ધમકી આપી હતી. જેથી ભગવતી સમગ્ર ઘટનાની જાણ તેના મામાને કરતા તેના મામા સાથે જ ગઢગામમાં રહેતા તેના માસીના ત્યાં પહોંચી હતી અને ત્યાંથી વધુ સારવાર માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટના અંગે ભગવતી રાવળે તેના પતિ પ્રવીણ પટેલ, સાસુ લખુબેન, સસરા બેચરભાઈ, નણંદ ગીતાબેન, જેઠ રમેશ પટેલ અને જેઠાણી મણિબેન પટેલ સામે શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી છે. પત્નીના વર્તનથી માનસિક રીતે કંટાળીને શિક્ષક પતિએ ઝેર પી લેતા પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે પત્નીએ પતિના આરોપોને નકારી કાઢ્યા છે. આજકાલ પારિવારિક સંબંધોમાં અણબનાવના મામલે ઝેર પીવાના બનાવો સમાજમાં ખૂબ જ વધી રહ્યા છે. રાજકોટના રહેવાસી અને પાલનપુરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજેશ સુસાએ શહેરના ગેસ્ટ હાઉસમાં રાત્રે અગમ્ય કારણોસર ઝેરી પ્રવાહી ગટગટાવી લેતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પત્ની વિશે પીડિત પતિએ જણાવ્યું હતું કે મારી પત્ની રાજકોટમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. બંને વચ્ચે થયેલ પારિવારિક ઝઘડાને લઈ વારંવાર 498ની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપતા માનસિક રીતે કંટાળીને આ પગલું ભર્યું છે. જોકે પતિના સમાચાર લેવા આવેલી પત્નીને પતિના ગંભીર આરોપના જવાબ આપતા ભગવતી સુસાએ જણાવ્યું હતું કે બંને વચ્ચે પારિવારિક સંઘર્ષ થયા છે. પોલીસ ફરિયાદની કોઈ જ ધમકી આપી નથી. મને નહીં ખબર કે એને શું કારણથી પીધું છે પોઈઝન. મને જ્યારે ફોન આવ્યો ત્યારે હું તાત્કાલિક રાતે નીકળી ગઈ છું. એટલે હું સવારે પહોંચી ગઈ હતી, પણ એને શું કારણ પીધું છે, કેમ પીધું છે અને એને શું પ્રોબ્લેમ છે મને એ વિશે કાંઈ જ નથી ખબર. મેં કોઈ 498 બી નથી કરી
કે મેં એના ઉપર કોઈ અત્યાચાર બી નથી કર્યો કે મેં એને કોઈ હેરાન બી નથી કર્યું. હા, અમારો થોડો પતિ પત્નીનો ઝઘડો હતો, થોડોક નાનો એવો ઝઘડો હતો. એટલે અમે અમારા સમાજ લેવલે અમારા સમાજના 5 મોટા વ્યક્તિઓને મળી ભેગા કરી અને અમે સમાધાન કર્યું હતું. 19 તારીખે અમે સમાધાન કર્યું. 19 તારીખે એને મને એવું કીધું હતું કે હાલો વાંધો નહીં, જે થયું તે. હું એના માટે બદલી કરી અને પાલનપુર જવા માટે તૈયાર થઈ ગઈ. એને કીધું કે એ વસ્તુ મને નથી ફિટ બેઠતી, તું જિલ્લો બદલ. તો મેં કીધું સારું વાંધો નહીં, હું જિલ્લો બદલવા માટે તૈયાર થઈ ગઈ. હું છેલ્લે એ લોકોએ મને એટલો ત્રાસ કર્યો, છેલ્લે હું નોકરી મૂકવા માટે તૈયાર થઈ ગઈ. તો એને કીધું નોકરી નથી છોડવી એમ. તો મેં કીધું જો હવે આથી વધારે બીજું હું તમારા માટે શું કરી શકું એમ. જેટલું કીધું એટલે હું કરી ગઈ. તો મને કે સારું હાલો વાંધો નહીં, બદલી કરીને તો 1 તારીખે મારે ગાંધીનગર બદલી કરવા માટે જવાનું હતું. એના હજી 1 તારીખ તો પહોંચી નથી, એ પહેલાં એને આ વસ્તુ કરી છે અને આ વિશે મને કંઈ જ નથી ખબર. કારણ કે જો સમાધાન તો થઈ ગયું 20 તારીખે, 21 તારીખે એનો ફોન આવ્યો હતો મારા ઉપર કે હું જાઉં છું પાલનપુર, મારે તને મળવું છે. તો મેં કીધું હું હોસ્પિટલ ગઈ છું વેરાવળ, એટલે હું અત્યારે આવી શકું એમ નથી. તો એ હું પહોંચી એ પહેલાં એ નીકળી ગયા હતા. એ દિવસે રાતે અમારી બંનેની વાત થઈ હતી, સરસ રીતે વાત થઈ હતી, હસતા હતા અને હસતા ફોન મૂક્યો હતો. એ પછી 2 દિવસ મને ટાઈમ ન મળ્યો નોકરીમાં કે એને પણ ટાઈમ ન મળ્યો નોકરીમાં. એટલે અમે એકબીજા જોડે વાતચીત થઈ નહીં. અને જ્યારે મને ફોન આવ્યો તો મને સીધો આ જ વસ્તુનો ફોન આવ્યો કે તમારા હસબન્ડે પોઈઝન પીધું છે, તમે તાત્કાલિક પાલનપુર હોસ્પિટલમાં આવો. હું સીધી પાલનપુર હોસ્પિટલમાં તાત્કાલિક સવારે પહોંચી ગઈ, રાતે નીકળીને ચાલુ નોકરી મૂકી હું અને અહીંયા પહોંચી પાલનપુર. તો મારા હસબન્ડ એવું કહે છે કે આ વસ્તુ તારા લીધે થઈ છે. તો હું એ વિશે કાંઈ નથી જાણતી. ડીસા શહેરના વણઝારા વાસમાં રહેતી રેખાબેન હિંગાભાઈ વણઝારા નામની યુવતી માલગઢ ગામમાં આવેલા વરધાજી બાબુજી સુથારના ખેતરમાં મગફળી નીકાળવા માટે મજૂરી કરવા ગઈ હતી. મજૂરી માટે ગયેલી આ યુવતી બપોરના ભોજન પતાવ્યા બાદ ફરી કામ ઉપર લાગી હતી. તે દરમિયાન ખેતરમાં મગફળી નીકળતી વખતે આ યુવતીનો પગ લપસી જતા યુવતીનું માથું ખેતરમાં મગફળી નીકાળી રહેલા થ્રેસરમાં આવી જતા યુવતીના માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બાદમાં યુવતીના મૃતદેહને પોલીસે ડીસાની સિવિલ હોસ્પિટલ લાવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી. પોલીસે આ ઘટના અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ યુવતીના મોત બાદ તેના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. 8 વાગે સવારના મજૂરી કરવા ગઈ હતી ટ્રેક્ટરમાં અને ખેતરમાં માલગઢ ઘણો ખેતર સુથારના ખેતરમાં મજૂરી કરવા ગઈ હતી. એમાં ઘટના બની, ટેસર હતો, મગફળી લેતી ટેસરમાં માથો અંદર આવી ગયો. શું નામ છે? રેખાબેન હિંગાભાઈ વણઝારા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. સરકારની તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડી ગયા છે ખનીજ માફિયાઓ. કાંકરેજમાંથી સામે આવ્યું ડુપ્લિકેટ રોયલ્ટી પાસનું કૌભાંડ. ડીસા તાલુકાના ભુયણ ગામ નજીકથી મળી આવી અજાણ્યા યુવકની લાશ. રેલની ટક્કરથી યુવકનું મોત થયું હોવાની આશંકા. પાલનપુરમાં યોજાયો ઓપન હાઉસ કાર્યક્રમ. ભારત સરકારના મંત્રીએ આપ્યા 73 મહેસૂલી હુકમ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. जग में साचो तेरो नाम हे राम વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે.
हाईटेक मॉड्यूलर ऑपरेशन थिएटर स्पेशली फॉर जॉइंट रिप्लेसमेंट सर्जरी। आपनी सेवा में हाईली क्वॉलिफाइड एंड एक्सपीरियंस सर्जन डॉक्टर प्रवीण ठक्कर, डॉक्टर अंकित पढ़ियार, हाईली क्वॉलिफाइड एनेस्थेटिस्ट, नर्सिस અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે। સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા। ફોન નંબર 228 772 222 201, મોબાઈલ નંબર 94 294 22 201। વરસાદ આવવાની તૈયારી છે તો તું પલળી જશે। મમ્મીને કે દાળભાત ઢાંકી દે। મમ્મી તો ડેરી ગઈ છે, ભાઈ જલ્દી ચાલ, સિર પોલીથી ઢાંકી દઈએ। વજનમાં હળવી અને મજબૂતીમાં સર્વશ્રેષ્ઠ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝની સિલ્પોલિન તાડપત્રી। હવે તો ફક્ત સિલ્પોલિન જ। વિરામ બાદ આપનું સ્વાગત છે। વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લાના ખાણ ખનીજ વિભાગને બારેમાસ ખણખણિયા કરાવતી ખનીજ સંપત્તિ ખનીજ માફિયાઓના લીધે વર્ષે દાડે સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડી રહી છે। ત્યારે તાજેતરમાં જ કાંકરેજમાં ડુપ્લિકેટ રોયલ્ટીના પાસનું કૌભાંડ સામે આવ્યું છે અને આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। સરહદી બનાસકાંઠા જિલ્લામાં ડુપ્લિકેટ રોયલ્ટીના પાસથી ખનીજની ચોરી કરવામાં આવતી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે। ખનીજ માફિયાઓ બેફામ બનીને તંત્રના ડર વગર ડુપ્લિકેટ રોયલ્ટીના પાસ છપાવી છેલ્લા કેટલાય સમયથી તંત્રની આંખમાં ધૂળ નાખવાનું કામ કરતા ખનીજ માફિયાઓ સામે તંત્ર દ્વારા ફરિયાદ નોંધાતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે। તાજેતરમાં મહેસાણા જિલ્લાના ખનીજ શાખા દ્વારા કાંકરેજ વિસ્તારમાં નદી પટમાંથી ઓવરલોડ રેતી ભરેલ ડમ્પરની તપાસ હાથ ધરતા ડુપ્લિકેટ રોયલ્ટી પાસનું કૌભાંડ સામે આવ્યું છે। રોયલ્ટી પાસના ઓનલાઈન નંબરમાં શંકા જતા તપાસ હાથ ધરતા લીજ રેકોર્ડ પ્રમાણે રોયલ્ટી પાસના નંબર ખોટા હોવાનું માલુમ પડતા ડુપ્લિકેટ રોયલ્ટી પાસનો કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેથી બનાસકાંઠાની ખનીજ શાખાના વિભાગે કાંકરેજ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ આપી છે। મહત્વની વાત એ છે કે સરહદી બનાસકાંઠા જિલ્લામાં કુદરતી ખનીજનો ખજાનો ભરપૂર છે, ત્યારે સરકારની તિજોરીને નુકસાન કરતા આવા ખનીજ માફિયાઓ ચોરી કરીને મસમોટી કમાણી કરી રહ્યા છે। ત્યારે સમગ્ર જિલ્લામાં લીઝ ઉપર રોયલ્ટી ભરતા લીઝ ધારકો તંત્ર દ્વારા ઉલટ તપાસ કરવામાં આવે તો ઘણું મોટું કૌભાંડ સામે આવી શકે તેમ છે। સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લામાં 300થી વધુ લીઝ ધારકોને ખનીજ વિભાગે મંજૂરી આપી છે। ત્યારે સરકારી નીતિ નિયમોને ખુલ્લેઆમ નેવે મૂકી ઓવરલોડ રોયલ્ટી ભરીને તગડી કમાણી કરી રહ્યા છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના ખાણ ખનીજ વિભાગને બારે માસ ખણખણિયા કરાવતા ખનીજ માફિયાઓને હવે કોઈનો જ ડર રહ્યો નથી। જોકે બંનેની મિલીભગતના લીધે સરકારને વર્ષે દાડે સરકારી તિજોરીને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે। ધાનેરા મિશ્ર શાળા નંબર 1માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો આજે કાર્યક્રમ યોજાયો હતો। શિક્ષણના થઈ રહેલા ખાનગીકરણથી વધી રહેલી ખાનગી શાળાઓના મોંઘા શિક્ષણની સામે સરકારી શાળાઓની ગુણવત્તા સુધરે અને શાળામાં કન્યાઓ શિક્ષણ મેળવતી થાય અને શાળાના બાળકોનો ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે સરકાર દ્વારા અત્યારે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। ત્યારે આજે ધાનેરા મિશ્ર શાળા નંબર 1માં ધાનેરાના ધારાસભ્ય જોતાભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત સહિત રાજકીય આગેવાનો, અધિકારીઓ અને વાલીઓની ઉપસ્થિતિ શાળા પ્રવેશોત્સવમાં યોજાયો હતો, જેમાં પ્રવેશ મેળવનાર બાળકોને સ્કૂલ બેગની કીટ મહેમાનોના હસ્તે આપવામાં આવી હતી। જ્યારે શાળાના આચાર્ય ગૌરવભાઈને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મળતા તેમને ધારાસભ્ય જોતાભાઈ અને પૂર્વ ધારાસભ્ય મફતલાલ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। બાબર ખાતે ગુજરાત સરકારના મંત્રી શંકરભાઈ ચૌધરીએ નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો। આજે બાબરની પ્રાથમિક શાળા નંબર 1માં યોજાયેલા પ્રવેશોત્સવ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી, બાબર માર્કેટયાર્ડના ચેરમેન લાલજીભાઈ પટેલ, બાબર નગરપાલિકાના પ્રમુખ તથા સદસ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો। આ ઉપરાંત આજે શંકરભાઈ ચૌધરીના હસ્તે અપડાઉન કરતી વિદ્યાર્થીનીઓને બસના પાસનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। ગામડાઓમાંથી અપડાઉન કરીને શહેરમાં અભ્યાસ કરવા આવતી વિદ્યાર્થીનીઓને બસ પાસ મેળવવા માટે રજળપાટ ન કરવો પડે તે આશયથી આજે શાળામાં જ આ પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી વિદ્યાર્થીનીઓનો અભ્યાસ અને સમય બંને બગડતા બચાવી શકાય।
બનાસકાંઠા જિલ્લાના થરાદની આનંદનગર પ્રાથમિક શાળામાં થરાદના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પતુસિંહ રાજપૂત, થરાદ શહેર ભાજપ પ્રમુખ વસંતભાઈ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. બનાસકાંઠા જિલ્લાના થરાદની આનંદનગર પ્રાથમિક શાળામાં થરાદના નગરપાલિકાના ઉપપ્રમુખ દીપકભાઈ ઓઝા અને થરાદ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ વરદાજી રાજપૂત તેમજ ભારત વિકાસ પરિષદના પ્રમુખ એપી માળી, ભારત વિકાસ પરિષદના ઉપપ્રમુખ ઠાકરસિંહભાઈ પ્રજાપતિ, શાળાના આચાર્ય એમ.કે. મણવર, હરેશભાઈ ભાટી, પાલિકાના સદસ્ય જતીનભાઈ લીડિયા, ગાયત્રી સ્કૂલના આચાર્ય, વિદ્યાર્થીઓ, શાળાનો સ્ટાફગણ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. ત્યાં સ્કૂલના બાળકોના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાના શિક્ષકો દ્વારા પત્રકાર હાજાભાઈ રાજપૂતનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને તમામ મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ડીસા તાલુકાના આખોલ ગામમાં આજે ડીસાનો તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ડીસા તાલુકાના 11 ગામોના લગભગ 7,000 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા અને તેનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો હતો. ડીસા તાલુકાના આખોલ ગામે યોજાયેલા તાલુકા કક્ષાના આ કાર્યક્રમમાં ડીસાના મામલતદાર પી.આર. ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઈ દવે, ગુજરાત રાજ્ય બાળ આયોગના ડિરેક્ટર ડોક્ટર રાજુલબેન દેસાઈ, ડીસા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી સી.એલ. દરજી, તાલુકા ભાજપ પ્રમુખ લેબજીભાઈ ઠાકોર, આખોલના સરપંચ ભરતભાઈ ધૂંક સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા. આજે તારીખ 23/6/2017 સેવા સેતુના બીજો અત્યંત તબક્કો મોટી આખોલ પ્રાથમિક શાળા ખાતે રાખેલ છે. તે અંતર્ગત ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, આધાર કાર્ડ, વહીવટ યોજનાના અલગ અલગ પ્રકારની તમામ સરકારની યોજના જે છેવાડાના માનવી સુધી પહોંચે સ્થળ પર નિકાલ થશે અને કરવાનું છે. ડીસા તાલુકાના ભોયણ ગામ નજીક આજે સવારના સમયે એક અજાણ્યા યુવકની લાશ બિનવારસી હાલતમાં મળી આવી હતી. રેલવે ફાટક નજીકથી મળી આવેલા યુવકનું મોત રેલની અડફેટે આવી જવાના લીધે થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે ડીસાની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો છે. આ યુવક કોણ અને ક્યાંથી આવ્યો હતો તે અંગેની હજુ સુધી કોઈ જ ઓળખ થઈ શકી નથી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું પાલનપુરમાં યોજાયો ઓપન હાઉસ કાર્યક્રમ. ભારત સરકારના મંત્રીએ આપ્યા 73 મહેસૂલી હુકમ. તો જોતા રહો VK ન્યૂઝ ચેનલ. તમને સોનામોલ ખાતરની બોરી લઈ દઉં, તમારા ખેતરમાં એનો છંટકાવ કરી દઉં. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ લઈને આવી છે સોનામોલ સેન્દ્રીય ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાતર, જેમાં 4 પ્રકારના ખોળ, 75 પ્રકારના બેક્ટેરિયા, 7 પ્રકારના ઓર્ગેનિક એસિડ તથા 16 પ્રકારના પોષક તત્વો સામેલ છે. સોનામોલ ખાતરનો ઉપયોગ કરવાથી જમીન નરમ અને પોચી બને છે, જેથી પાકનું ઉત્પાદન તથા ગુણવત્તા વધે છે. સોનામોલ ખાતર દરેક પાક માટે અતિ ઉત્તમ છે. સોનામોલ ખાતર આપના નજીકના દરેક એગ્રી બિઝનેસ સેન્ટરમાં ઉપલબ્ધ છે. અવ્વલ સ્કૂલ ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમમાં KG થી ધોરણ 5 માં એડમિશન ચાલુ છે. શાળામાં અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ સાથે કરાટે ક્લાસ, ડાન્સિંગ ક્લાસ, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમ, જન્માષ્ટમી તેમજ સ્વામી વિવેકાનંદ જન્મદિવસ જેવા તહેવારોની ઉજવણી, કોમ્પ્યુટર રૂમ, સમયાંતરે બાળકોનો મેડિકલ ચેકઅપ, મિનરલ વોટરની સુવિધા, સ્કૂલ વાનની સુવિધા. એટલે અવ્વલ સ્કૂલ. સ્થળ નીલકંઠ આર્કેડ, વંદના બંગલોની પાસે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક નંબર 99241 34031. અવ્વલ સ્કૂલ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં વાવ તાલુકામાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. આ ચોરીની ઘટના વાવ તાલુકાના બુકણા ગામમાં આવેલા જૈન દેરાસરમાં બની છે,
જૈન દેરાસરમાં પંચધાતુની 2 મૂર્તિ અને 3000 રૂપિયાની રોકડ રકમની ચોરી તસ્કરો દ્વારા કરવામાં આવી છે. બુકણા ગામના જૈન દેરાસરમાં ચોરીની ઘટના બનવાથી નાનકડા બુકણા ગામમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાના પગલે વાવ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી અને FSLની ટીમને બોલાવી તસ્કરોનું પગેરું શોધવાની દિશામાં પ્રયાસો શરૂ કર્યા છે. જિલ્લા મથક પાલનપુર ખાતે કલેક્ટર કચેરીમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ઓપન હાઉસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં NA સહિત 73 જેટલા મહેસૂલી હુકમો હરિભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યા હતા. સરકારની યોજનાઓના લાભ પ્રજા સુધી સરળતાથી પહોંચાડવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવે છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર દિલીપ રાણાએ આ યોજનાનો લાભ મેળવવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. તેમજ ઓપન હાઉસ કાર્યક્રમનો હેતુ સમજાવી વિતરણ થનાર NA તથા મહેસૂલી હુકમોની ટૂંકી વિગતો જિલ્લા કલેક્ટરે આપી હતી. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર LD બાબણિયા, નાયબ કલેક્ટર RK પટેલ તેમજ સંજયભાઈ દેસાઈ સહિત ખેડૂતો અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ધાનેરા તાલુકાના રામપુરા છોટા ગામ તળાવમાં કાચબાઓના ભેદી મોત. કાચબાની તસ્કરી થતી હોવાની ભાજપના ઉપપ્રમુખે વ્યક્ત કરી આશંકા. સરકારની તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડી ગયા છે ખનીજ માફિયાઓ. કાંકરેજમાંથી સામે આવ્યું ડુપ્લિકેટ રોયલ્ટી પાસનું કૌભાંડ. ડીસા તાલુકાના ભુયણ ગામ નજીકથી મળી આવી અજાણ્યા યુવકની લાશ. રેલની ટક્કરથી યુવકનું મોત થયું હોવાની આશંકા. પાલનપુરમાં યોજાયો ઓપન હાઉસ કાર્યક્રમ. ભારત સરકારના મંત્રીએ આપ્યા 73 મહેસૂલી હુકમ. તો આ હતા અત્યાર સુધીના BK ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.